આદિવાસી જીવનશૈલીમાં મહુડા વૃક્ષનું જે મહત્ત્વ દર્શાવે છે તો મેં એક જ પેઇન્ટિંગમાં એ કવર કરવાની ટ્રાય કરી છે. એ એક એવું વૃક્ષ છે કે જેના ફળ, ફૂલ, ફ્લાવર્સ, છાલ, મૂળ બધું જ આપણને ઉપયોગી છે. આ પેઇન્ટિંગમાં મેં જે ફર્સ્ટ પોર્શન લીધો છે તે ફ્લાવર્સનો લીધો છે કે જે વસંત ઋતુમાં મહુડાના વૃક્ષમાં જે ફૂલ આવે છે જે થોડા યલોઇશ કલરના હોય છે, એટલે મેં એ કલર્સને બતાવ્યા છે. ત્યારે જે આદિવાસી મહિલાઓ છે તેને કલેક્ટ કરે છે, એકત્ર કરે છે એક પાત્રમાં. તો એનો આપણે ખાવા માટે પણ યુઝ કરી શકીએ છીએ, એમાંથી મેડિસિનલ પણ એઝ અ યુઝ કરી શકીએ છીએ. પછી એમાં જે ફ્લાવર છે તેને આવી રીતના સૂકવવામાં આવે છે. તો આ રીતના એને સૂકવવાવાળો પોર્શન પણ મેં આટલામાં બતાવ્યો છે. તો એને સૂકવીને પછી એમાંથી જે આવી રીતના પછી સૂકવીને ડ્રાય થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય પછી એમાંથી દારૂ બનાવવામાં આવે છે. જે મહુડાનો દારૂ બનાવે છે, તમે સાંભળ્યું જ હશે, તો તે એટલો પોર્શન મેં આમાં લીધો છે. એ પણ આપણે એઝ અ મેડિસિનલ યુઝ કરી શકીએ છીએ, એ પણ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. તે થોડુંક મેં અહીંયા આટલા પોર્શનમાં બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આનું જે મહુડાના છાલ છે તો એનું પણ આપણે મેડિસિનલ યુઝ કરી શકીએ છીએ કે આપણને કંઈ વાગ્યો હોય, કંઈ ઘા થયો હોય તો એઝ અ લેપ આપણે લગાવી શકીએ. તો આટલા પોર્શનમાં મેં એ બતાવ્યું છે. આ જે ફ્લાવર ખરી જાય છે તો પછી ફ્લાવર પછી આવે છે એના ફળની વાત કરીએ તો આપણે ફળને પણ ખાવા માટે યુઝ કરી શકીએ છીએ. તો બધું અલગ અલગ રીતના ખાવા માટે એનું અને એઝ અ મેડિસિનલ પણ એનો યુઝ કરી શકીએ છીએ. એ પણ એના ફળતા કલેક્ટ કરતા મેં બતાવ્યા છે. તો તે પણ કલેક્ટ કરીને એમાંથી જે સીડ હોય છે, બીજ, તે પણ કાઢીને એને ડ્રાય કરવામાં આવે છે અને ડ્રાય કરીને પછી એને તેલ બનાવવામાં આવે છે. એનું જે મેં બતાવ્યું છે, જે કાચી ઘાણીનું તેલ જે બળદ દ્વારા કરવામાં આવે છે, ગોળ ફેરવીને લાકડામાંથી. તો એ રીતના મેં આખું બતાવ્યું છે એટલો પોર્શનમાં. તો એ તેલને પણ આપણે એઝ અ મેડિસિનલ યુઝ કરી શકીએ છીએ, ખાવા માટે યુઝ કરી શકીએ છીએ. પછી બોડીમાં કંઈ પેઇન થતું હોય, સાંધાના દુખાવો હોય, કંઈ નબળાઈ હોય તો પછી એમાં પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. અને એ પોર્શન આટલામાં કવર થઈ ગયો છે. અને એના પછી આવે છે કે આપણે આ જે મહુડાનું જે દારૂ બનાવીએ છીએ તે પછી આપણે આદિવાસીઓમાં જે આપણે દેવ કરવા જઈએ ત્યારે બધું ધાન લઈને જઈએ છીએ, અનાજ, ધાન જે પણ આપણે ખેતરમાં થયું હોય તે. અને એવું હોય છે કે લાઈક આપણે બધું એકવાર ત્યાં દેવને ચઢાવીએ, દેવના બ્લેસિંગ્સ લઈએ, પછી જ આપણે અનાજ પોતે ગ્રહણ કરીએ છીએ. તો આટલે મેં નાની ટોપલીમાં થોડો આટલો પોર્શન મેં બતાવ્યો છે કે બધા નાચતા ગાચતા સેલિબ્રેશનનો પોર્શન થોડોક લીધો છે મેં, કે તારપું વગાડતા આપણે કઈ રીતના ડાન્સ કરતા નાચતા જઈએ છીએ તે રીતના. અને આ ટોપલીમાં જે મેં આવી રીતના લીધું છે કે અહીંયા ધાન બતાવ્યું છે, પછી અહીંયા મહુડાના દારૂ છે એ રીતના. તો એ રીતના લઈ જતી એક સ્ત્રી છે એ રીતના મેં બતાવ્યું છે કે એ રીતના દેવને આપણે પહેલાં ચડાવીએ છીએ, દેવને અર્પણ કરીએ છીએ કે આ રીતના દેવ પૂજા કરીએ છીએ. ઉપરથી હું પોર્શન મેં છે બતાવ્યું છે તો દેવની બ્લેસિંગ્સ છે એ રીતના, કે આ રીતના દેવને ચઢાવીએ છીએ, આપણે દેવને અર્પણ કરીએ છીએ અને પછી જ આપણે ખોરાકને ગ્રહણ કરીએ છીએ જે અનાજ ખેતરમાં થાય છે તેને. તો આ રીતના મહુડાનું જે પણ છે આદિવાસી જીવનશૈલીમાં જેનું ઇમ્પોર્ટન્સ, મહત્ત્વ, તે બસ એક જ પેઇન્ટિંગમાં મેં કવર કરવાની ટ્રાય કરી છે. જોહાર.